નમસ્કાર, મારું નામ છે સબ્બીર યાકુબ બેલીમ. મારો વ્યવસાય છે ખેતી પશુપાલન. મને બીમારી હતી 2017થી લીવરની. તો મારું બ્લડિંગ થઈ જતું હતું, ચાલવાનો પ્રોબ્લેમ હતો, પેટ મોટું થઈ જતું હતું, હાથ પગ નાના થઈ જતા હતા. તો આપણે આ વાત સાંભળી શબ્બીરભાઈની. એક લીવરની બીમારીથી પીડાતા હતા જેને કહેવાય છે બળચિયારી સિન્ડ્રોમ. આ બળચિયારી સિન્ડ્રોમ એ લીવરની એવી બીમારી છે કે જેમાં લીવરની નસો, જે લીવરનું બ્લડ હૃદય તરફ લઈ જતી હોય, તેમાં ઓબ્સ્ટ્રક્શન એટલે કે અવરોધ આવે છે. એનું કારણ એક સોજો કે લોહીની ગાંઠ હોઈ શકે. આ લોહીની નસોના અવરોધના કારણે લીવરના કોષો સમયની સાથે સાથે ડેમેજ થવા માંડે છે અને સોજાના કારણે લીવર ફેલિયર તરફ આગળ વધે છે. એના કારણે આ બીમારીમાં વારંવાર લોહીની ઉલટી આવી તથા પેટમાં પાણી ભરી જવાના લીધે પેટ ફૂલી જવા જેવા લક્ષણો જોવા મળે છે. 6 મહિના બ્લડિંગ થઈ જતું હતું, ટ્રીટમેન્ટ થતી હતી, રજા મળતી હતી 2 દિવસ પછી, કોમામાં ચાલ્યો જતો હતો. એ રીતના 2023 સુધી હેરાન થયા. પછી અમને જાણકારી મળી પરેશ પટેલ IR ક્લિનિકની. એમની મુલાકાત લીધી અમને, તો સરે અમને જાણકારી આપી કે તમે આ તાત્કાલિક કોઈ બી હિસાબે ઓપરેશન કરવું જરૂરી છે, તમે દિવસ બગાડો નહીં. તે ટાઈમ પર બી મારું પેટ મોટું થઈ ગયું હતું, પાણી પીવાની તકલીફ હતી, મારે ગળે સુધી પાણી આવી જતું હતું. તો આ કન્ડિશનમાં પેશન્ટની ટ્રીટમેન્ટમાં આપણે એક પ્રોસિજર કરી છે જેને કહેવાય છે ડાયરેક્ટ ઇન્ટરહેપેટિક પોર્ટોસિસ્ટેમિક શન્ટ એટલે કે ડિપ્સ પ્રોસિજર. આ એક જટિલ પ્રોસિજર છે જેમાં કોઈ પણ જાતની મોટી સર્જરી કર્યા વગર માત્ર એક કાણાના મારફતે ગળામાંથી જઈને લીવરની અંદર સ્ટેન્ટ બેસાડવામાં આવે છે જે બાયપાસનું કામ કરે છે. આ પ્રોસિજર કર્યા બાદ શબ્બીરભાઈને વારંવાર જે લોહીની ઉલટી આવતી હતી તે બંધ થઈ ગઈ હતી તથા પેટમાં જે પાણી ભરાઈ જતું હતું એ પણ ઓછું થઈ ગયું હતું. ને વગર કાપ કર્યા વગર અમારું આ ઓપરેશન સક્સેસ છે. આ 2 વર્ષ થઈ ગયા, 2 વર્ષને 4 મહિના 6 મહિના થઈ ગયા. આજે હું ચાલતો ફરતો છું, ખેતર પર જાઉં છું, ખેતીનું કામ પણ કરું છું અને સારી રીતે ચાલુ ફરીને કામ કરું છું. બધું કમ્પ્લીટ છે મને હાલ.